ઓલ ધ બેસ્ટ પંડ્યા મલ્હાર ઠક્કરની 2025ની પહેલી ફિલ્મ હતી અને જે રીતે એને ભાઈ ધમાકેદાર એન્ટ્રી કરી છે 2025માં મલ્હાર ઠક્કરે, એ જોતા એવું લાગે છે કે ભાઈ 2025 તો મલ્હાર ભાઈનું જ છે. કારણ કે ઓલ ધ બેસ્ટ પંડ્યાએ બોક્સ ઓફિસ ઉપર ભૂકા કાઢે એવું કલેક્શન કર્યું છે. આજની તારીખ સુધીમાં ઓલ ધ બેસ્ટ પંડ્યાનું કલેક્શન 11.59 કરોડ રૂપિયા છે. મતલબ કે જેટલામાં ફિલ્મ બની છે એના કરતાં પણ 2 અથવા તો 2 ગણા વધારે. તો શું મલ્હાર ઠક્કર પોતાની બીજી ફિલ્મથી પોતાની પહેલી ફિલ્મનો રેકોર્ડ તોડી શકશે કે નહીં, એના વિશે આપણે વાત કરવાની છે. ને દોસ્તો હા સાચી વાત કરું તમને તો મને આ ફિલ્મનું ટ્રેલર ઓલ ધ બેસ્ટ પંડ્યા કરતાં વધારે ગમ્યું. જે લોકો મારા વિડીયો જોતા હશે એ લોકોને ખબર હશે કે આપણે આ ફિલ્મની સ્ટોરી આની પહેલાં ગેસ કરી લેતી કે આ પ્રકારની સ્ટોરી છે અને સેમ એ જ પ્રકારની સ્ટોરી છે. સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી કંઈક એ પ્રકારની છે કે એક ફેમિલી હોય છે, ફેમિલીની અંદર 2 ભાઈઓ રહેતા હોય છે. એ ભાઈઓ એની માને સાચવતા નથી અને એને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે છે. પછી થોડા સમય પછી ગવર્મેન્ટે કઈ સ્કીમ બારોબાર પાડે છે અને એ સ્કીમની અંદર એ પ્રકારનું કહે છે કે જેના ઘરમાં વૃદ્ધ હશે, ડોહલા હશે એને અમે સહાય કરશું. તો એના કારણે આ 2 ભાઈઓ એની માને લેવા માટે પાછા વૃદ્ધાશ્રમમાં જાય છે અને આ સ્કીમના કારણે ધીમે ધીમે કરતાં વૃદ્ધાશ્રમમાંથી ડોહલાઓ ઓછા થવા માંડે છે. અને પછી તો ભાઈ એની માને ઘરે લઈ આવે છે અને માને એમ કહે છે ભાઈ તમે મારી પગાર્યો, બીજો ભાઈ કે ના તમે મારી પગાર્યો. મતલબ કે જે માને સાચવવા માટે 2 ભાઈઓ રાજી નહોતા એને સાચવવા માટે હવે 2 એકબીજાને બાંધવા માંડે છે. ત્યારે ડોહીમાં એમ કહે છે કે ભાઈ તમે શાંતિ રાખો, હવે હું નક્કી કરીશ કે હું કોની ઘરે રહીશ. જે મારી સેવા સારી કરશે અને જે મને ખરીદ સાચવશે એની ઘરે હું રહીશ અને જેની ઘરે રહીએ એને રૂપિયા મળવાના છે. તો હવે એ 2 ભાઈ વચ્ચે કોમ્પિટિશન હાલે છે કે આને ખરખી રીતે કોણ સાચવી શકે. અને ડોહીમાં આખી 2 વહુ હોય છે એને પોતાની આંગળીના ટેરવે ઉપર નચાવે છે. તો સ્ટોરી તમે આમ જોવા જાવ તો સ્ટોરી તો કોન્સેપ્ટ તો ભાઈ બહુ મસ્ત પકડો છે. ઉપરથી દોસ્તો પિક્ચરને ડાયરેક્ટ કોણ કરે છે તો પિક્ચરને ડાયરેક્ટ કરે છે મનીષ સૈની, જેને આની પહેલાં ઢ એન્ડ ધ ગાંધી કંપની 2 પિક્ચર બનાવી હતી અને 2 પિક્ચરને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ભલે 2 પિક્ચર બાળકોની હતી પણ મલ્હાર ઠક્કરે એને એક પિક્ચર બનાવી છે જેનું નામ છે શુભયાત્રા. એ લગભગ બધા જોઈએ છે. તો આ ભાઈ પોતાની ફિલ્મ અરે કંઈક ને કંઈક અખતરા કરવા માને છે અને આ ફિલ્મથી મને એવું લાગે છે કે ફિલ્મની અંદર કોમેડી પણ છે, બેકગ્રાઉન્ડની અંદર સારું મ્યુઝિક વાગે છે તો મ્યુઝિક સારું હોય છે, ડ્રામા છે અને એક છેલ્લે સારું આપણને મેસેજ આપીને છે એ પ્રકારની મૂવી છે. તો અત્યારથી બધું પરફેક્ટ લાગે છે. મને એમ લાગે છે કે આ પિક્ચર ઓલ ધ બેસ્ટ પંડ્યાનો રેકોર્ડ ડેફિનેટલી તોડશે. તો અત્યારે તો બધું સરસ લાગી રહ્યું છે. પિક્ચરનું ટ્રેલર સારું છે અને 9 તારીખે પિક્ચર આપણને સિનેમાઘરોમાં જોવા મળવાનું છે. તમને આ પિક્ચરનું ટ્રેલર કેવું લાગ્યું અને કેટલા એક્સાઇટેડ છો આ પિક્ચર માટે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી આવાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. હું મળું છું તમને આ વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.